અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી SSI અને અન્ય ફેડરલ લાભો મેળવતા લાખો ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જો તમે ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, પેપર ચેક દ્વારા પેમેન્ટ મેળવો છો અથવા તો ડાયરેક્ટ ડિપોઝિટ દ્વારા લાભ મેળવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે જો તમે વૃદ્ધ છો તો. કારણ કે સરકારે પેમેન્ટ સિસ્ટમમાં કેટલાક મોટા ફેરફારો શરૂ કર્યા છે, જેમની અવગણના કરવાથી તમારા લાભો મોટા પડી શકે છે અને અથવા તો અસ્થાયી રીતે અટકી પણ શકે છે. મિત્રો, સૌથી મોટો ફેરફાર ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ પ્રોગ્રામમાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રોગ્રામનું સંચાલન કોમેરિકા બેંક કરતી હતી, પરંતુ હવે આ જવાબદારી ફિફ્થ થર્ડ બેંક સંભાળશે. નવા લાભાર્થીઓને શરૂઆતથી જ ફિફ્થ થર્ડ બેંકનું ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડ આપવામાં આવશે, જ્યારે હાલના કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા સત્તાવાર ટ્રાન્ઝિશન લેટર મોકલવામાં આવશે. આ પત્રનું નવું કાર્ડ ક્યારે મળશે, તેમને કેવી રીતે એક્ટિવેટ કરવું અને જૂના કાર્ડનું બેલેન્સ કેવી રીતે ટ્રાન્સફર થશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અહીં એક ખાસ વાત તો યાદ રાખવાની જરૂર છે દરેક ગુજરાતીએ જે વૃદ્ધ અમેરિકામાં છે તેમને, જો તમને આવા પત્ર મળે તો તેને અવગણશો નહીં, કારણ કે જરૂરી સૂચનાઓનું પાલન ન કરવાથી તમારા ફંડમાં વિલંબ અથવા તો અવરોધ પણ ઊભો થઈ શકે છે. જો કે સાથે જ સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. જો કોઈ શંકા થાય તો પત્રમાં આપેલા અજાણ્યા નંબર પર ફોન કરવાને બદલે માત્ર ડાયરેક્ટ એક્સપ્રેસના સત્તાવાર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જોઈએ. આ સાથે જ અમેરિકામાં પેપર ચેક દ્વારા સરકારી પેમેન્ટ મોકલવાની વર્ષો જૂની વ્યવસ્થા પણ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ વર્ષના અંતિમ વર્ષ સુધીમાં એટલે કે અંત સુધીમાં મોટા ભાગના ફેડરલ લાભો માત્ર ઇલેક્ટ્રોનિક રીતે જ ચૂકવવામાં આવશે. એટલે કે હવે લાભાર્થીઓને ડાયરેક્ટ ડિપોઝિટ અથવા તો ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવો પડશે. જે લોકો હજુ પણ પેપર ચેક મેળવે છે તેમને સરકારી તરફથી અંતિમ સૂચનાઓ મોકલવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ પાસે બેંક ખાતું ન હોય અથવા તો ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડનો ઉપયોગ કરવો શક્ય ન હોય તો તેમના માટે જે હાર્ડશીપ એક્સપેન્ટેશન વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે, પરંતુ આ સુવિધા આપમેળે મળતી નથી. તેના માટે સંબંધિત ટ્રેઝરી વેઇટર લાઇન પર સંપર્ક કરીને અલગથી અરજી કરવી જરૂરી રહેશે. આ ઉપરાંત સરકાર હવે ડાયરેક્ટ ડિપોઝિટની બેંક માહિતી બદલવાના નિયમો પણ વધુ કડક બનાવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફોન દ્વારા ઓળખ ચોરી કરીને હજારો ફ્રોડના કેસ સામે આવ્યા હતા. હવે માત્ર ફોન કરીને બેંકની માહિતી બદલાવી શકાશે નહીં, વધારાનું વેરિફિકેશન ફરજિયાત રહેશે. જો તમે ફોન દ્વારા ફેરફાર કરાવવા માંગતા હો તો તમને પહેલા સત્તાવાર વેબસાઇટ પરથી વન ટાઈમ પિન જનરેટ કરવો પડશે. સૌથી સરળ અને સુરક્ષિત રીત તો એ જ છે કે તમે તમારા માય સોશિયલ સિક્યુરિટી એકાઉન્ટમાં લોગિન કરીને સીધા ઓનલાઈન જ માહિતી અપડેટ કરી નાખો. જો ઓનલાઈન શક્ય ન હોય તો સરકારી ફોટો આઈડી સાથે સ્થાનિક સોશિયલ સિક્યુરિટી ઓફિસમાં રૂબરૂ જઈને પણ ફેરફાર કરાવી શકાય છે. નિષ્ણાંતો એક મહત્વની સલાહ આપી રહ્યા છે, તે આપણે સમજીએ કે જો તમે નવી બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડાયરેક્ટ ડિપોઝિટ બદલતા હોવ તો જૂનું બેંક ખાતું તરત બંધ ન કરશો. નવી માહિતી સિસ્ટમમાં અપડેટ થવાથી એકથી બે પેમેન્ટ સાયકલનો જે સમય લાગી શકે છે, તેથી ઓછામાં ઓછા 2 થી 4 અઠવાડિયા સુધી જૂનું ખાતું ચાલુ રાખવું વધુ સુરક્ષિત રહી શકે છે. સરકારે વધુ એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ક્યારેય સામેથી ફોન કરીને તમારા બેંક ખાતાની માહિતી માંગતું નથી અને એવું પણ કહેતું નથી કે માહિતી નહીં આપો તો પેમેન્ટ બંધ કરી દેવામાં આવશે. આવી કોઈ જોગવાઈ છે નહીં બંધારણની અંદર જ. આવા તમામ ફોન કોલને સ્કેમ માનીને તરત જ બંધ કરી દેવા જોઈએ. છેલ્લે એક વધુ મહત્વની બાબત તો એ છે કે હવે બેંક ખાતામાં નોંધાયેલું નામ અને સોશિયલ સિક્યુરિટી રેકોર્ડમાં નોંધાયેલું નામ અક્ષરે જે હોય તે સરખું હોવું જરૂરી છે. લગ્ન પછી નામ બદલાયેલું હોય, સ્પેલિંગમાં તફાવત હોય અથવા તો ઉપનામનો ઉપયોગ થતો હોય તો પેમેન્ટ રિવ્યુમાં જઈ શકે છે. તેથી તમારા બેંક રેકોર્ડ અને સોશિયલ સિક્યુરિટી પ્રોફાઇલમાં નામ સંપૂર્ણ રીતે મેળ ખાતું હોય
તેથી આજે તમારે આ ખાતરી કરી લેવી જોઈએ. જો કોઈ ભૂલ જણાય તો તરત જ સંબંધિત બેંક અથવા તો સોશિયલ સિક્યુરિટી ઓફિસનો સંપર્ક કરીને સુધારો કરવો જોઈએ. આ નાના પગલાં તમારા ભવિષ્યના ફેડરલ લાભોને કોઈ પણ વિપેક્ષ વિના ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.